દર્શક મિત્રો, નિખરતા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા સેન્ટ્રલ જેલમાં પોક્સો એક્ટ અંતર્ગત સજા ભોગવનાર આરોપીએ પોતાની જીવનલીલા સંકેલી। વડોદરા સેન્ટ્રલ જેલમાં પોક્સો એક્ટ અંતર્ગત સજા ભોગવતા પાકા કામના કેદી સુરેશ બારિયાએ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો। કેદી સુરેશ બારિયાએ પોતાના બેરકની બાથરૂમમાં અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું હતું। રાત્રિના આશરે 3 થી 4 વાગ્યા દરમિયાન પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનું મનાય છે। ત્યારે સેન્ટ્રલ જેલ સત્તાધીશોએ સયાજી હોસ્પિટલ ખાતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો। સંજયભાઈ છત્રસિંહ બારિયા જે વાઘોડિયા પોલીસ સ્ટેશનના એક ગુના નંબર 12/2019 થી ત્યાં જેલમાં હતા અને 17/11/2022 એમને સજા પડેલી છે। આજે સવારના લગભગ 2 થી 4 વાગ્યાના દરમિયાન એમણે જેલની અંદર વોર્ડ નંબર 9 બેરેક નંબર 3 જે છે એના જે ટોયલેટ છે એમાં કોઈ અગમ્ય કારણોસર એણે ફાંસો લગાવીને સુસાઇડ કરેલ હતું। અચ્છા, કોઈ એમનું વર્તન અગાઉ આ પ્રકારનું લાગી રહ્યું હતું કે જેના કારણે તેમને કોઈ સારવાર ચાલી રહી હોય કે કોઈ એવી ઘટના હતી? જેલ પ્રશાસનના જે જેલર છે એસપી સાહેબ અને જે ડીવાયએસપી સાહેબ છે એમની જોડે વાત કર્યા મુજબ અને ત્યાંના જે ડૉક્ટર છે રેગ્યુલર ચેકઅપ કરતા હોય છે એમની જોડે વાત કરી તો એમનું કેવું હતું કે એમનું આવું ગઈકાલ સુધી આવું કોઈ પણ પ્રકારનું વર્તન જોવા મળેલ નથી, નોર્મલ બિહેવિયર જ હતું। કયા ગુનામાં સજા ભોગવી રહ્યા હતા? એમનો 12/2019 વાઘોડિયા પોલીસ સ્ટેશનનો ગુનો છે જેમાં પોક્સો વિથ 302 લાગેલી હતી, એમાં એમને સજા પડેલી।